અભિજીત ચેક કરો. જીવે છે જઈ નહીં. ઉસ્માન આવો જલ્દી. ઉઠ ઉભો કર. અભિજીત તારી હાલત શું થયું? દયા સર હા દયા હું ચેક કરતો હતો અચાનક મને હાથમાં જેવું લાગ્યું એટલે હું ચેક કર્યો પાછળ આમાં કાય અને અચાનક પાછળ ચૂકી માર્યું પછી ખબર નહીં કોઈ માણસ દેખાડો કોઈ ના સર આજુબાજુ અભિજીત ચેક કર આજુબાજુ કઈ મળે છે? દયા કેવું લાગે તને હવે? અભિજીત ચેક કરવું પડશે આજુબાજુ. બોસ બોસ આ ચાલુ કે અહીંયા કોક છે. આ રીતનો માળા નહીં મારા છે. અભિજીત હા સર તને યાદ છે? આ માળા તો હા મને યાદ આવ્યું. જે પેલો બાપુનો ચેલો હતો ને હા એના ગળામાં સેમ આવી માળાની જોઈ હતી. હા સર આ તો તમે કોક ના કહો પણ એ બાવા મળેલા જ છે અંદર. આ બધું આ બાવો અને એનો ચીરો જ કરે છે હા હવે જવું પડશે સીધા એના જોડે જોડે. એમને ઉઠાવવા પડે. હા દયા તમે રેડી? દયા તને એવું વધારે લાગતું હોય તો હોસ્પિટલ લઈ જઈએ અને તારે જવું હોય તો તું ઘરે જઈ શકે. ના સર હું તો ઠીક છું. કમ્પ્લીટ છે ને? હા સર તો ચલો. ओम स्वाहा ओम स्वाहा पूरी आत्मा निकल जा इधर से खून पीने वाली आत्मा निकल जा इधर से ओम स्वाहा निकल जा मैंने कहा ना निकल जा ओम स्वाहा ओम स्वाहा सीआईडी आई है સાથી આપણો પેલો જૂનો ચેલો આવતો નહીં. ચેલો ગાયબ છે. હા ગુરુ બોલો શું થયું? ચેલો ગાયબ નહીં. ચેલાને ક્યાં મોકલી દીધો તે? મેં તો એને મોકલ્યો. સાચું બોલ. સાચું જ બોલું છું. હા ગુરુજી હાથ જ બોલી છે ચેલા જોઈને મોકલ્યો. હા ચલો ચો હટાવો. આત્મા હોય છે ઓને મી બચાયેલો દો નિશાન એ ભલે બચાયો એને. ખોટી વાતો ના કરીશ. સાચું બોલ. તારો ચેલો જો છે? મેં કોઈ ચેલા બેચારા હકાર્યો નથી. આ કોણની છે માળા? આ તો મારા ચેલાની જ છે. આ તારા ચેલાની માળા છે અને એ તારો ચેલો રહ્યો ને એ અમારા જે ઓફિસ છે એના પર એને હુમલો કર્યો. મારો ચેલો એમ ના કરી કરે કોઈ. તારા ચેલે હુમલો કર્યો એની માળા ચોથી મળી છે અને તારો અંદર હાથ છે અને આ બધું કરવાનું તમારો બેનો હાથ છે. સાચું બોલ દે. નહીં સર અમે નહીં કર્યું કશું. નકર તમે નાખી દેજો મેં. ગુરુજી એવા સીધ નહીં. હા તમારા ગુરુજીએ અને ચેલાએ તમારા મળીને અને આ બીજો તમારો ચેલો છે. હા મારો હા. બીજો નાનો ચેલો છે. તો એ દિવસે ચોથો આવ્યો ચેલો. એ દિવસે આ મારો ચેલો આત્માને વશમાં કરવા લેવા શામાં લેવા ગયો. સામાન્ય છો? હા તો તારો ચેલો જે બીજો છે એ ચો છે. સાચું બોલ દે. એ સાચું બોલું એ ચેલો તમારે તમે નીકળ્યા ને એના હા. ચેડી ચેડી હીરો પાસે નીકળી ગયો હતો. એના પછી બીજું આજ મને નહીં કોઈ આવ્યો. ખબર નહીં. એના પછી અહીંયા નહીં આવ્યો. ના ના સાચું બીજું બોલો છો મને ને? કોઈ ખબર નહીં. સાચું જ બોલો. સાચું બોલો. હા અને જો વોકમાં તમે હશો ને તો તમને શેડ છોડશે નહીં અને તમે અંદર ખોટું ના બોલશો કારણ કે અહીંયા ઘણા માણસોની જિંદગીનો સવાલ છે એટલા માટે. વાત સાચી છે સર પણ બીજું કોઈ અમને ખબર નહીં. દયા
સારું કે હવે આ તો મોને એમ નહીં એનો ચેલો ગાયબ છે. તો હવે આપણે મેન તો પહેલા એના ચેલાને જ પકડવો પડે. એનો ચેલો પકડાય ને તો પછી આપણે ખબર પડે, કારણ કે એનો ચેલાનો તો હાથ છે જ એમાં. હા પણ હવે આ જેટલું સાચું બોલે એ પછી ખબર પડે. ચાલો ચેલાને પકડવો પડે. હા, અને આ બધું શું નાટક કરો તમે? અરે મેં આત્મા વશમાં કરીએ છીએ. હાથમાં બાથમાં હા. કોઈ કોઈ નહીં. હાથમાં બાથમાં કોઈ નહીં. આ જંગલમાં આત્મા છે. ખૂન પીવાવાળી આત્મા છે. કોઈને દેખો ઈ જે આત્મા જે હોય આત્મા છે ને મેં બચાવ્યો એને જલ્દીથી જલ્દી શિયાળી પકડી લે. ગમે એવી આત્મા હોય ને એનાથી શિયાળી બીજાથી નહીં. તો તમે જલ્દીથી પકડો. હા, અમે પકડી લઈશું. અને અમારા જોડે લાદો, અમે એને વશમાં કરીને અને હવે શીશીમાં તમે- પૂરી દઈશું. તમે તમારી આ જગ્યા છોડી નાચો જતા નહીં. હા તમને બંનેને કહું છું. હા ચલો આપણે વશમાં કરવાની છે આત્મા. દયા બીજી આપણે પેલા બાવા જોડી ગયા, પણ એ તો આપણને કોઈ હાસું કેમ લાગતો નહીં મને. હા એ હાચું હાસું બોલતો નહીં. હા હાસું બોલતો નહીં. અને બીજું કે હવે રાધાને એલર્ટ કરી દો હા. કે આ બાવો ગમે તો જાય, એક પલ પલની ખબર માર જોવે, હા શું કરે છે તો જાય છે. પલે પલની ખબર જોવે. હા લગીની બેદરકારી ચાલશે નહીં. રાધાને ફોન કરી દો. અને બીજું કે આ મૌલિક, આપણે મૌલિકને કેટલા ટાઈમથી ગોતો પણ મૌલિકનું કોઈ હજુ નિશાન નહીં. આ તો પતો જ નહીં. તો આ તો અને પતો જ નહીં. આપણા ઓફિસર ઉપર હુમલો કર્યો. હા સીધા મને સર એવું લાગ્યું હતું હા. કે આત્મા હોય. હા, એ આત્મા હતી. આત્મા તો ન જ હોય, આપણે તો કે એવો વિશ્વાસ નહીં કરતા કે આત્મા હોય. પણ મને તે એવું લાગ્યું હતું એમ. આ તો એ જગ્યાએ જેને હા, એ ચેક તો કરવું છે. કોક તો છે જ. આ આત્મા કોણ છે એને પકડવું છે. હા. અને આ જંગલની અંદર કોક તો રહસ્ય છે સેન છે. કોક તો રહસ્ય છે જ. હા, આ એટલે રહસ્ય શું આપણે છે ઈ આપણે પકડવાનું છે જોવું રહસ્ય. પડશે. અને બીજું કે તમે આજુબાજુના આપણે જે જંગલના આજુબાજુના હાઈવે છે ને, તો મૌલિકનો ફોટો મેળ દો અને જે આ ચેલો છે એનો મેળ દો. હા. એટલે એલર્ટ કરી દો કે ઈરા કોઈ નીકળી ના જોઈએ. કદાચ ચેલો આ પછી બધું નીકળી- કરાવવા હા. જેના ચેલો જ છે. અને મને તો હાલ એવું છે કે ચેલો તો છે જ, હા. આ બાવાનો હાથ હોય છે. એ બે બંને મળીને મળીને કરતા હોય. કરતા હોય. હા, એટલે પહેલા તો હવે આપણે જલ્દીથી જલ્દી લાગી જવું પડશે. આ ચેલાને પકડો. હા. ચેલો- અને તને ચેલો જો ને આત્મા દેખાય ને તો જઈએ પહેલા. આ આ ચેલો જગ્યા ને ઉપર જઈએ. આ બાવન મળવા તો જરૂર આવશે. હા, ચેલો આવશે તો એટલે તો- રાધાને એલર્ટ કરી દો. હા ઓકે. ચલો, અને આપણે હવે એ જગ્યા ઉપર પેલા ઉપર જગ્યા ઉપર ચેલા, હા ગુરુજી. આપણા પાસે શિયાળી આયા કરે છે. હા. અને આપણો એક ચેલો ખોવાય. ચેલોને હવે ગોતવા આવવું પડશે આપણે. અને ઘડીક થઈ શિયાળી ચેલાનું જ નામ લે કરે છે. હા, તો ચેલાનો હાથ નહીં ને મને. એવું જ લાગે છે. હા, હા, એવું લાગે. પણ ગુરુજી તમને આત્માથી બીક નહીં લાગતી? આત્માથી તો ઘણી લાગે છે. હા. આમ પેલી શિયાળી આવે ને એટલે મને બી આમ પેલું થઈ જાય આપણે કે શિયાળી આવે ને એટલે ગુસ્સાઓ બળી જાય. હા, ગુસ્સા બની જાય કે શિયાળી લાગે કે અરે ગપત નહીં અસલી મારતા. તાંત્રિક છે. હા, પણ આ તો હવે ખબર પડી કે તમે કોલ મારો છો. એટલે એક મિનિટ આપણો ચેલો છે એને ચામિલ હશે હમ. અને ચામિલ નહીં હોય તો ખૂન પીવાવાળી આત્મા હશે હીરી એને મારશે જ નહીં. આપણે બેન જવું પડે ગુરુજી. તો જવું તો પડશે. હળો જા. શિયાળી બસમાં ના આવી જાય હવે ગુરુજી મારે તો ફાટે છે હાથમાંથી. તો એ તો આપણા પાસે એક તાંત્રિક પેલું છે. નહીં પણ ગુરુજી, હળો જા. આટલે હું આવ્યો ને ચેક કરતો કરતો દયા, તારી અંગા જે બન્યું ને એ તું બધું કે આમ. ડિટેલથી કે પહેલા. આટલે હું આવ્યો ચેક હા. કરતો કરતો હા, હા. એટલે મને અચાનક પેલે ભૂત જેવું લાગ્યું. હા, પર્સ આવ્યો ભાઈ. હા. એટલે હું જો ચેક કરવા ચેક કરવા ને. બધે પાછળ હા, હા. એટલે અચાનક જ ગાયબ થઈ ગયું. હા, હા. અને હું એની પાછળ ચેક કરવા ગયો ને હા, હા. એટલે અચાનક મને પાછળથી મારી પછી મને ખબર જ નહીં કે એના પછી બીજા ફોનથી જો અમે આયા તારે તો ફોનમાં આવ્યો. આ ફોનમાં આવ્યો પછી બીજી કોઈ ખબર જ નહીં. ચેક કરો થાણું કે એટલે આટલામાં જ લાગ્યું તો હાથમાં જો. આટલામાં. તો આટલામાં ચોક તો મળશે જ ખરા. પેલેથી જોઈ ને આટલે લાગી ગયું આટલે હું આટલે ચેક કરવા મને પેલીમાં કહ્યું એટલે પાછળથી મારી. ચોકનું ચોક તો આટલામાં આપણે મળશે જ. એ વખત આ ભૂત મારા હાથમાં આવ્યું ને દયા, હા સર. તો એને ખબર પાડો કે ભૂત શિયાળીઓને ના પડે. પણ સર અચાનક જ ગાયબ થઈ જાય છે. તો ગમે એવું ગાયબ થવાનું છે ને તો શિયાળી આપણે જીવ બચે. હા સર. ગાયબ થવાનું છે કોણ? એ તો આપણે પકડશે જ જરૂર. ઓય!
બોસ આ સારું છે જરો આ જો આ નિશાન ઓહો એ આગળ નિશાન આ પણ આગળ નિશાન ઓહો એ પણ આગળ નિશાન હજી રીતે નિશાન નિશાન તો કોઈ માણસના જ છે હા સર પગના જ છે જો નિશાન તો માણસ બોસ છે હાથમાં હોય તો નિશાન હોય ના ના કોઈ અને સાનું કે હાથમાં હોય જ હાથમાં ના હોય હાથમાં ના હોય હા અને આ શું છે આત્મા બની કારણ કે દયાએ કીધું કે તો દયા આવ્યો તો આત્માનું શું પેલું કરી અને દયાને મારી જતો રહે એટલે કેવું છે કે કોઈક માણસોની અંદર છે હવે કોણ છે એ આપણે પકડવાનો છે હા બહુ મોટો ખેલ રમાય છે હોય જંગલમાં આપણને ગોળ ગોળ ઘુમાવે હા બહુ મોટો ખેલ રમાય છે અને શિયાળની આપણને પેલા કરે છે પણ એને હાથમાં આલો પછી એને નચાઈ આપણને એક સબૂત મળ્યું તો આ ચેલો હા પણ આ ચેલો ગાયબ છે ચેલો ગાયબ છે ચેલો હાથમાં આવે ને તો લગભગ આપણો અડધો કેસ સોલ્વ થઈ જાય હા પેલા ગુરુજી ગુરુજી મને બીક લાગે મને બહુ બીક લાગે તો ગુરુજી તમે તો શિયાળી આગળ તો મોટી મોટી વાતો કરતા હતા હું તો કહેવું પડે શિયાળી કારણ કે મને બહુ બીક લાગે તો તમે એ ફટ્ટુ જ છો એમ ને હા તો હળો આગળ આપણે એવી ચેલાંગ ગોતવું પડશે ને ચેલાંગ ગોતવો પડશે અને હાથમાં કુંજી વાળી છે ને એટલે આપણને ના ગોતી નાખે ને આપણને આપણે ચૂપચાપ હેડવું પડશે હા એ જ કરવું પડશે હળવું હળવું જવું પડશે સોનું સોનું જવું પડશે ચેલાંગ ગોતવો જ પડશે આપણે હા સાનું કે દયા અભિજીત હવે આપણે એક કામ કરવું પડશે તું અને અભિજીત થઈ જાઓ હા સર અને મુન સાણું કે પણ અલગ ના પડતા બબે જણા રહો હા અને પૂરેપૂરો alert રહેવું આ પડશે એલર્ટ રહેવું પડશે કારણ કે હોય ગમે નહીં. તે તારે હુમલો હા. થઈ શકે આ ગમે તેવી ચાલ રમે ને તો આપણે એમની ચાલમાં ફસાવાનું નહીં હા અને એક કામ આપણે પહેલાં એ કરવું પડશે કે આ મૌલિક પેલો ચેલો હા અને આત્મા આત્મા આ ત્રણેયથી એક પકડાય હા. તો આપણે આ જંગલનું રહસ્ય શું છે જાણી શકીશું જોણી અને આપણે આ ત્રણે પકડવાના છે હા અને રાધેને બા ચડી લગાવે હા. પણ રાધેને કેવું પડશે કે બાને કોઈ ભણક ના લાગે હા. કે અને રાધેની ચડી છે રાતે એલર્ટ થઈ જાય હા કારણ કે જંગલની અંદર ખતરો છે કારણ કે આ બા ઉપર કોઈ ભરોસો કર્યા જેવો નહીં એટલે હવે બધાને ખબર પડી છે ને કે શિયાળી અંદર જંગલમાં છે હા એટલે શિયાળી પર હુમલો થવાની શક્યતા ખરી હા પૂરેપૂરો ખતરો તો હા. ખરી જ. ખતરો છે એટલે ચારે કોઈ નજર રાખવી પડશે હા ચારે કોઈ નજર ગમે રાખો તે ટાઈમે હુમલો તો થઈ શકે છે હા એટલે એલર્ટ થઈ જાઓ અને જલ્દીથી જલ્દી હું એને પકડવા છે આપણે હા લાગી જાઓ સારું કે ચલો આપણે એ આવી ગઈ તમે એ એરિયામાં જો અને હું સારું કે આ એરિયામાં જઈએ આ એરિયામાં જઈએ બહુ બીક લાગે ચલા હા ગુરુજી ગુરુજી હલવાયા તોડ ચલા આ હાથમાં જેવું તો મને કોક લાગ્યું આ ગુરુ અને એના ચેલો તો દોડી ઉડ્યા છે પણ મારી જગ્યા ઉપર ચેક કરવા જવું પડશે સાવચેત તો રહેવું પડશે આપણી જંગલમાં ખાસું બધું ફરે પણ કોઈ મૌલિક નો હતો પોતો નહીં કે કોઈ આત્મા નહોતો પોતાનો કોઈ આત્મા નહોતો પોતો પણ આપણે કોક તો સબૂત પકડવું જ પડશે હા જંગલનું રહસ્ય જાણવું તો પડશે જ આ મૌલિકે મળતો નહીં આ મૌલિકો કોઈ હાથ નહીં હોય ને અંદરની અંદર મને તો એવું લાગે આ મૌલિકનો દાસ છે સારું કે કહી ના શકાય હવે મૌલિક કઈ હાલતમાં છે શું છે એ તો હવે જાણે મળે ને ત્યારે જ ખબર પડે આ કોણ છે? એ, રૂક, 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 રૂક.
સર સર આત્મા હે જો ચીડી હાથમાં છે. કેમ ભાગે છે? ચીડી આત્મા હાથમાં મારી ચીડી. ચૂંટણીમાં ચીડી પડી હતી હાથમાં છે હા, સર. તમારી પાછળ શું છે? હા ચીડી થતી ચીડી હતી સર. તમે ગભરાશો નહીં, ખબર છે? શાંતિ રાખો. શાંતિ રાખો, અમે સૌ તમારી સાથે. તમારી પાછળ અમારો એક ઓફિસર હતો. ઓફિસ ક્યાં છે? ઓફિસર તો અમે કુદાડ દુએ જ નહીં તમે નહીં જોયું, પણ અમે તમારી પાછળ મૂકેલો હતો ઓફિસર એક. ના અમે ઓફિસર નહીં લઈ ગયા હાથમાંથી. ચલો મને લઈ જાઓ તો. અને સાણુ કે હા જલ્દી તું દયાને અભિજીતને કે આવી જોઈ હા હા લઈ જોડો તો જ જલ્દી ફટાફટ. સર અમને મારી ના, જાય કઈ નહીં મારે અમે છીએ જ ગાડીવાળા. ચલો હલો અભિજીત, ચાલો ચાલો ચલો, જગ્યા બોલો. બતાવો. સર હા અભિજીત, રાધેનો કોન્ટેક્ટ કર્યો પણ રાધેનો કોઈ કોન્ટેક્ટ થતો નહીં રાધાનો ફોન ચાલુ નહીં આવતો? ના સર ફોન જ બંધ આવે રાધાનો કોન્ટેક્ટ તો કરવો પડશે અભિજીત, જલ્દી રાધે કરે જલ્દી. છે શું? અમે આટલે આવ્યા હતા ને હા તારા આગળ અમારા હાથમાં દેખાણી એટલે તમે આટલે તમે ભાગી ગયા એમ ને? હા ને આટલે જ ને આટલે તો કોક તો હા આજુબાજુ હા આ લોટો મળ્યો. આ લોટો અમારો આ લોટો તમારો જ? આ લોટો હવે પકડો તમારો લોટો. લઈ ચાલો પકડો અને બાપુ તમે તો કહેતા કે હું ભૂતને મંત્રી નાખું ને આમ કરું ને તેમ કરું. એવી તો ભૂતો મેં કેટલાય મંદિરે પણ આ તો રૂબરૂ ભૂત આવી બાપુ આગળ. તમે આયા તાર તો તમારી ધોતી પણ નથી રહેતી. વાત હાથી તે પણ આ તો રૂબરૂ અને તમારું શું કેવું છે? એટલે આ તમે આયા ને સર એટલે આરે બડી બડી ફાડતા હતા. હા હા મેં કે આ પૂછી તો બીયો જ છે. હા બાપુ હાચું બોલો, તમારી જે હાલત જોઈ ને એની બધી ખબર પડી ગઈ એટલે તમે બીઓ છો. પણ હવે આ ભૂતને પકડવા માટે આપણે સાણું કે ચેક કરવું પડશે. ચલો આગળ. ચેક રાધે કરવું ક્યાં છે? પડશે. અને બાપુ તમે હારો કોમ ધંધો ગોતો અને નોકરી કરો હા જતા રહો અને જતા રહો આ જંગલ છોડીને. બરાબર? જંગલ છોડીને. આ બરાબર? જંગલમાં હવે તમારે રહેવા લાયક નહીં. હા અને તમે હાલ જઈ શકો અને તમને બીક લાગતી હોય તો અમારે શેડ હંગાત રહી શકો. ના 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 સર હા તો જઈ શકો છો. એક મંત્ર આવડે છે સર હા અને તમારી અંદર કોઈ પેલું ના આવવું પડે. હા સર શિકાયત નહીં આવે હા લેવાડો ચલો. સારું કે આપણે લાગે છો બધા દયા અભિજીત આજ બધું ચેક કરો. રાધે ક્યાં છે? સર અભિજીત જલ્દી આવો રાધે રાધે શું થયું રાધે? રાધે ઉઠ રાધે. રાધે ઉઠ. રાધે શું થયું રાધે તને? કોઈ જોયું તો નહીં તને? શું થયું? કોને કર્યું આ? સર હું રહ્યો ને હા પેલો બાવો અને એનો ચેલો રહ્યો ને એની પાછળ પાછળ આવતો હતો હા એટલે અચાનક ભૂત દેખાણું હા એટલે બાવો અને ચેલો તો દોડી ઉડ્યા હા. એટલે હું આટલે ચેક કરવા આવ્યો ને એટલે ફરીથી મને ભૂત જેવું દેખાણું હા એટલે પછી હું આગળ ગયો ને એટલે મને પાછળથી કોઈ ઘા કરી નાખ્યું એટલે હું બે ફોન થઈ ગયો. આ તો દયા તને જેમ પાછળથી માર્યું હતું ને હા સર એવી નોંધા છે. અને એવું થયું. એક કામ બીજું કરો કે આ ભૂત બહુ દૂર નહીં ગયું હોય, મગજમાં આટલામાં આજુબાજુમાં થઈ છે કમ્પ્લીટ રેડી. એટલે આજુબાજુ ચેક કરો. આપણે બધા લાજી જવું પડશે. દાદા તું રેડી છે ને? હા સર રેડી. હા તો ચલો લાજી જઈએ બધા. એવું લાગતું હોય તો દૂર નહીં થોડી ગયું વાર હોય. બેસી જા. ના સર complete. હા ચાલ. મળતું જ નહીં આપણે આખું જંગલ શાન મારી. સબૂત નહીં મળે બોસ આ સારું કે જે આપણે પેલી જગ્યા ઉપર સારું કે પગનું નિશાન જોયું હતું આ એ જેથી બતાવ્યું ને હા એમાં શ્યામ નિશાન છે. સેમ જ નિશાન છે. સર ભૂત હા રાધે સર ભૂત ચલો. એ અભિજીત ઉઠે પકડો. ભાગવાની કોશિશ કરે રહ્યો. આ છે ભૂત એમ ને? લાવો સાઈડમાં લાવો. ચાલ તું ભૂત બના બધું કરે છે. બરાબર લે કેમ ભૂત બનીને ખૂન કરે છે તું? સર ખૂન નહીં કરતા અમે તો કેમ ભૂત બની ફરે છે? આ તો સર એના પૈસા મળે મને કોણ પૈસા આલે છે ગુરુનો ચેલો ગુરુનો ચેલો તો પૈસા આલે છે એટલે ગુરુનો ચેલો તને ભૂત બની અને પબ્લિકને બીવરાવાનું કહેતો હશે હા અને એ લૂંટફાટ કરતો હશે. હા સર એ જ ને હા એના પૈસા આલે છે ને? હા સર તો ગુરુનો ચેલો છે જ ક્યાં?
એ તો 2-3 દિવસથી સર દેખાડતો નહીં. નહીં દેખાતો? નહીં મળ્યો તને? ના. તો એક એક બીજી ફોટો બતાય. આ માણસને જંગલમાં જોયો હતો તમે? હા, અમાર ભેગું જ રહે છે મને. આ તમારા ટીમનો માણસ એમ? તો આ માણસનું ખૂન થઈ ગયું છે. એટલે તમે કેટલા માણસોની ટીમ હતી ટોટલ? સર અમારે 3 જણાની ટીમ હતી. 3 જણની ટીમ હતી તમારી? હા. એમાંથી આ ફોટો બતાવે ને હા એ જો અમારા માણસ 10 દિવસથી ગાયબ છે. હા અને આ ચેલો છે ને એ 2 દિવસથી ગાયબ થઈ ગયો. હા તમારે ચેલો 2 દિવસથી ગાયબ છે એમ ને? અને તો જ્યારથી ભૂત બનીને અમારા ઓફિસે રાધેને બીવડાયો ત્યારે એને માથામાં કોની મારી દીધું? મેં જ મારી છે. તે જ મારી દીધું ને? આ તો તે પણ ગુનો જ કર્યો છે. ઓફિસર ઉપર હુમલો કર્યો અને ભૂત બનીને ઘણી બધી પબ્લિકને બીવડાઈ. રાધે હા સર. ઓન લઈ જા કસ્ટડી અને ઓની કડક પૂછતાછ કર. થઈ જા. અને હવે આગળ આપણે હવે જે પેલો ગુંડો ચેલો છે ને એને જ પકડવો પડશે. હા સર. કારણ કે હવે તો ફાઇનલ નક્કી થઈ ગયું કે ઓની અંદર બધો આ ચેલાનો જ છે. તો ચલો હવે આપણે ચેલાને પકડીએ. લે આ બીજી સારું કે આપણને પહેલા શક હતો બાવા ઉપર, તો આ બાવો નિર્દોષ છે. આ ભૂતને પકડ્યું તો ભૂતને એના જોડેથી કશું મળ્યું નહીં. હવે આપણા જોડે એક જ ચાન્સ છે, એ છે આ રહ્યો ચેલો. એટલે આપણે ગમે તે કોઈ પણ કાળે આ ચેલાને પકડવો પડે. અને આપણે ચેલો હાથમાં આવે છે ને તો જ આ કેસની કોઈ કડી મળશે. હજી સુધી આપણે એમ કહી શકીએ કે આપણે આટલા માણસો પકડ્યા પણ કોઈ હજુ આપણા જોડે સબૂત નહીં. અને આ કોણ કરવાવાળો છે, મૌલિક છો છે, કોઈ પત્તો નહીં. એટલે જલ્દી આ ચેલાને પકડવો પડશે. અને ચેલો હાથમાં આવશે તો જ આપણે આગળ મળશે. એટલે આપણે લાજી જવાનું ચેલાને ગોતવા અલગ અલગ. હજુ થી જે સાચું એ બોલી જા, હા તો કહું સર. તારી સજા ઓછી થાય. તો કહું ભાઈ આ જંગલમાં મોણા કોણ પડ્યો? આ તો પેલો ચેલો હે. હા સર, આ તો અમારો બોસ ચેલો જ છે. મને તો ખૂન થઈ ગયું છે. હેલો એસીપી સર. આ રાધે શું થયું? આ તો પેલો ચેલો જ છે. હા સર. સારું કે ચેક કર. સારું કે જલ્દી ચેક કર. આજુબાજુ ચેક કરો. બે અભિજીત તમે આજુબાજુ ચેક કરો. સર આ રાધે આ મોણાને હું કસ્ટડીમાં લઈ જતો હતો, હા. એવો જંગલમાં થોડો બહાર નીકળ્યો ને એવી જ આ લાશ દેખાણી. એવું છે? હા, સર. ઓની આજુબાજુ કોઈ મોણો દેખાણો તો? ના એવો કોઈ મોણો દેખાણો નહીં. બીજો કોઈ હોય ના એવું તો કોઈ દેખાણો જ કોઈ નહીં. શંકા કોઈ મોણો નથી? કોઈ મોણો હતો. લાશ જ કેમ? આ લાશ હતી. સારું કે કઈ રીતે ખૂન થયું? મળ્યું કઈ? બોસ આમાં કોઈ પણ મળ્યું નહીં. હા. જે આપણે પેલી લાશ મળી હતી યાદ છે તમને? હા હા. સેમ રીતે ખૂન થઈ છે. આ તો જે એનું ખૂન કોઈ કર્યું પણ નિશાન નથી. એનું ખૂન ને ઓનો ખૂન એક જ હોવો પડે. એક જ ખૂની છે. હા. તો અને સારું કે તું એક કામ કર, આ લાશને મોકલાવી દે લેબમાં. હા. અને તારે કારણ કે જે પણ સબૂત મળે એ જલ્દીથી જલ્દી મોકલાવે. હા હા જલ્દી મારા સબૂત જુએ. જલ્દી. અને તું હા સર. ઓને લઈને જા બ્યુરો હા સર. અને ઓના જોડે કડકથી કડક પૂછતાછ કર. હા સર. કોઈ પણ જો બોલે બોલો. તો તું તરત જોણ કર. હા સર. બે અભિજીત હા સર. આપણને જે મેન મોણ ઉપર શક હતો ને હા. એનું ખૂન થઈ ગયું. એટલે આપણે જે મોણને ધારતા હોય કે આપણો સબૂત છે પાક્કો, એ મોણો જોડે પોકા એટલે એ મોણોનું ખૂન થઈ જાય ને કે એ મોણો ગમે તે રીતે પેલો થઈ જાય. એટલે આપણને કોઈક આ ફેરવી તો રહ્યો જ છે. એટલે આ જંગલનું કોક તો રહસ્ય છે.